આજે બનાવીશું આમળાની પાચક ગોળીઓ। સિઝન પૂરી થાય એ પહેલાં આ રેસીપી બનાવીને જરૂરથી સ્ટોર કરી લેજો। આમળાની પાચક ગોળીઓનો દરરોજના ઉપયોગ કરવાથી આપણું પેટ સારું રહે છે, સ્વસ્થ રહે છે, સાથે વાળ અને સ્કિન પણ સારા રહે છે। આમળાની આ પાચક ગોળીઓને તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આમળાની પાચક ગોળીઓ બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ જેટલા આમળા લીધા છે। આમળાને સારી રીતે ધોઈને એને કપડાથી લૂછી લીધા છે। હવે આમળાને આપણે બાફવાના છે। તો અહીં પહેલાંથી જ ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। પાણી ગરમ થઈ ગયું છે। આમળાવાળી ડીશને કુકરમાં મૂકીને એને 15થી 20 મિનિટ બાફી લેવાના છે। 15થી 20 મિનિટ પછી આમળાની બધી કળીઓ આવી રીતે છૂટી પડવા માંડી છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરવાની છે અને આમળાવાળી ડીશ આપણે બહાર કાઢીને આમળા એકદમ ઠંડા કરી લેવાના છે। હવે આમળા એકદમ ઠંડા થઈ ગયા છે તો એની બધી કળીઓને આ રીતે છૂટી પાડી લેવાની છે। આમળાની કળીઓ બધી આ રીતે છૂટી પાડી લીધી છે અને બીજ અલગ કરી લીધા છે। હવે છૂટી પાડેલી આમળાની કળીઓને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। હવે આમળાને મિક્સર જારમાં લઈ લીધા છે। એમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। આમળાને ક્રશ કરતી વખતે વધારે પાણી નથી ઉમેરવાનું। વધારે પાણી ઉમેરીને તમે ક્રશ કરશો તો એની કુકિંગ પ્રોસેસ લાંબી થઈ જશે। હવે આ જ રીતે આપણે બીજા આમળા પણ ક્રશ કરી લઈશું। આમળાને હવે મિક્સર જારમાં લઈ લીધા છે, સાથે 1 થી 1.5 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ઝીણું સમારીને ઉમેરવાનું છે। હવે એમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને એને ક્રશ કરી લેવાનું છે। હવે આમળાની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આમળાની પેસ્ટને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે બધા આમળાને ક્રશ કરી લીધા છે, એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે એને કૂક કરીશું। હવે આમળાની પેસ્ટને આપણે એક કઢાઈમાં લઈ લઈશું। તમે નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ગેસની ફ્લેમને ઓન કરીને એને થોડીવાર માટે કૂક કરીશું। આમળાની આ પેસ્ટ થોડી ડ્રાય થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે। હવે આમળાની પેસ્ટને 10 મિનિટ માટે કૂક કરી લીધી છે। એમાંથી થોડું મોઇશ્ચર ઉડી ગયું છે। હવે એમાં 1 ચમચી જેટલું શેકેલું જીરું, 1 ચમચી જેટલું કાળું મીઠું, 1 ચમચી જેટલું સાદું મીઠું ઉમેરીશું। હવે બધું જ બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં તમે સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો, પણ આપણે આમાં આદું ઉમેર્યું છે એટલે સૂંઠ પાવડર ઉમેરતા નથી। બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા પછી ફરીથી આપણે મિશ્રણને થોડું કૂક કરવાનું છે। મિશ્રણમાંથી હજી થોડું મોઇશ્ચર ઉડી જાય અને મિશ્રણ થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે। 15થી 20 મિનિટ કૂક કર્યા પછી મિશ્રણ થોડું ડ્રાય થઈ ગયું છે તો હવે એમાં આપણે 500 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું। ગોળની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો। ગોળને ઉમેરતી વખતે આ રીતે એના નાના નાના ટુકડા કરીને ઉમેરવાના છે એટલે સારી રીતે પીગળી જાય। હવે ગોળને આમળાના મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ગોળ એકદમ સારી રીતે પીગળી ગયો છે। ગોળ પીગળવાથી મિશ્રણ થોડું પતલું થઈ ગયું છે તો ફરીથી આપણે એને કૂક કરીને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરવાનું છે। હવે મિશ્રણમાં બાઇન્ડિંગ સારું આવે એ માટે એક વાડકીમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું। હવે એમાં થોડું પાણી ઉમેરીને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। હવે કોર્નફ્લોરમાં પાણી ઉમેરીને એની સ્લરી બનાવીને તૈયાર કરી લીધી છે। એને આપણે હવે આમળાના પેસ્ટમાં ઉમેરી દેવાની છે। આમળાની પેસ્ટમાં ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે કોર્નફ્લોરને આમળા સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે। ફરીથી એને થોડીવાર માટે કૂક કરવાનું છે। મિશ્રણ થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે।
મિશ્રણ થોડું ડ્રાય થઈ ગયું છે. હવે એમાં આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. હવે ઘીને પણ આમળાના મિક્સચરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફરીથી આપણે આમળાની પેસ્ટને કૂક કરવા મૂકી દઈશું. આમળાની પેસ્ટ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. આમળાના મિક્સરને 20 થી 25 મિનિટ કૂક કર્યા પછી આ રીતેનું ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને થોડી વાર ઠંડુ કરી લઈશું. હવે મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે. એને આપણે બોલમાં કાઢી લીધું છે. હવે આ મિશ્રણમાંથી આપણે નાની નાની ગોળીઓ બનાવવાની છે. હવે મિશ્રણમાંથી એક સરખી નાની નાની ગોળીઓ વાળીને તૈયાર કરી લેવાની છે. ગોળીઓ વાળતી વખતે મિશ્રણ અગર હાથમાં ચોંટે તો થોડું ઘી લગાવીને ગોળીઓ બનાવવી. થોડી ગોળીઓ બનાવ્યા પછી મિશ્રણ હવે હાથો પર થોડું ચોંટે છે તો આપણે હાથ પર થોડું ઘી લગાવીને ગોળીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે. હવે હાથો પર થોડું ઘી લગાવીને ગોળીઓ બનાવવાથી ગોળીઓ એકદમ સરળતાથી બની જાય છે અને હાથો પર મિશ્રણ ચોંટતું પણ નથી. આ રીતે બધી ગોળીઓ વાળીને તૈયાર કરી લીધી છે. હવે ગોળીઓને રગદોળવા માટે આપણે એક મિશ્રણ બનાવીને તૈયાર કરી લઈશું. હવે 2 ચમચી જેટલી દળેલી ખાંડ લઈને એને આ રીતે ચાળી લેવાનું છે. એટલે એમાં જે ખાંડના ગાંગડા પડ્યા હોય એ સરળતાથી તૂટી જાય અને આપણને આવું એક સ્મૂથ ખાંડનું ટેક્સચર મળે. હવે દળેલી ખાંડમાં આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલું કાળું મીઠું ઉમેરીશું. હવે ખાંડ, ચાટ મસાલો અને કાળું મીઠુંને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે ખાંડવાળા મિશ્રણને આપણે ગોળીઓ પર આ રીતે છાંટી લેવાનું છે. ગોળીઓને સારી રીતે કોટ કરવા માટે આપણે એક થાળીમાં બધી ગોળીઓને લઈ લેવાની છે. બધી આમળા ગોળીઓને આપણે થાળીમાં લઈ લીધી છે. હવે જે ખાંડનું મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે ફરીથી ગોળીઓ ઉપર આ રીતે છાંટી લેવાનું છે. ખાંડ અને ચાટ મસાલાનું મિશ્રણ આ રીતે છાંટીને થાળીને હલાવતા બધી ગોળીઓ સારી રીતે કવર થઈ ગઈ છે. આમળાની ચટપટી પાચક ગોળીઓ બનાવીને તૈયાર કરી લીધી છે. આમળાની આ પાચક ગોળી જમ્યા પછી તમે દરરોજના ખાઈ શકો છો. બાળકો, યુવાનો અને વડીલો બધાને ભાવે અને ખાઈ શકાય એવી આમળાની પાચક ગોળી તૈયાર કરી લીધી છે. આ ગોળીઓ પેટને પણ સ્વસ્થ રાખે છે, વાળના ગ્રોથ માટે પણ મદદ કરે છે અને સ્કિનને પણ હેલ્ધી રાખે છે. આમળાની આ પાચક ગોળીઓને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. 1 વર્ષ સુધી આ ગોળીઓ ખરાબ નથી થતી. વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.